પહેલગામ હુમલા બાદ ગુરુવારે બિહારના મધુબની પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે પહેલગામના ગુનેગારોને દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી તો કેટલાક બિહારના હતા. આજે કારગિલથી કન્યાકુમારી સુધી દરેકના મૃત્યુ પર આપણો આક્રોશ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીમાં કહ્યું, મારું ભાષણ શરૂ કરતા પહેલા હું તમારા બધાને પ્રાર્થના કરવા માંગુ છું કે તમે જ્યાં પણ હો, તમારી જગ્યાએ બેઠા હો. આપણે 22મી તારીખે ગુમાવેલા પરિવારના સભ્યોને યાદ કરીએ છીએ, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. પીએમ મોદીએ કહ્યું, આતંકીઓને તેમની કલ્પના બહારની સજા મળશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં અંતિમ સંસ્કાર આજે ગુરુવારે કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. દરમિયાન પુણેમાં મૃતક સંતોષ જગદાલેના અંતિમ સંસ્કાર તેમની પુત્રી આશાવરીએ કર્યા હતા. ઓડિશાના પ્રશાંત સતપથીની અંતિમ યાત્રા નીકળી હજારો લોકોની મેદની એકઠી થઈ હતી. મૃતક મધુસૂદન રાવના અંતિમ સંસ્કાર આંધ્રપ્રદેશના નેલ્લોરમાં થયા. આ ઉપરાંત આજે કાનપુરના શુભમ દ્વિવેદી, જયપુરના સીએ નીરજ ઉધવાણી, બિહારના આઈબી અધિકારી મનીષ રંજન, પુણેના કૌસ્તુભ ગણભટ્ટે, બેંગ્લોરના મંજુનાથ, ઇન્દોરના સુશીલ નાથાનિયેલ, રાયપુરના દિનેશ મિરાનિયા અને ભારત ભૂષણ અને ગુજરાતના 3 મૃતકોના પણ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી ઘટના પર કેન્દ્ર સરકારે સંસદ ભવનમાં આજે 6 વાગ્યે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ અને ગૃહપ્રધાન શાહ બેઠકમાં હાજરી આપશે. બીજી તરફ ભારતના બદલાના ડરથી પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયમાં વિતાવી. કરાચી એરબેઝથી 18 ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશનો પર મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાને 24 એપ્રિલ 25 એપ્રિલના રોજ કરાચી કિનારે તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર તેના દરિયાકાંઠે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવા માટે સૂચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાન સરકારના એક સેન્ટર પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેના નાગરિકો માટે એક સલાહકાર જાહેર કરી છે. તેમને જમ્મુ અને કાશ્મીર ન જવાની સલાહ આપવામાં આવી છે. ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન એક દુર્ઘટના થઈ હતી. ખોદકામ ચાલુ હતું ત્યારે રસ્તાની તરફ ગેરકાયદેસર દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેમની સાથે રહેલી 2 દીકરીઓનો આબાદ બચાવ થયો હતો. લોરવાડા ગામના મહિલા તેજલબેન વિરાજી ઠાકોર પરિવાર સાથે ડીસા બજારમાં ખરીદી કરવા ગયા હતા. તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે બાજુમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલતું હતું, જે દરમિયાન અચાનક એક દિવાલ ધરાશાયી થઈ હતી. પ્રત્યક્ષદર્શી ચૌહાણ ડુંગરસિંહે જણાવ્યું કે હું પાછળ ચાલી રહ્યો હતો અને મારી આગળ એક મહિલા અને તેનો પરિવાર ચાલતો હતો. આ દરમિયાન બાંધકામ સ્થળે જેસીબીથી ટક્કરથી રસ્તાની બાજુમાં આવેલી એક ગેરકાયદેસર દિવાલ ધસી પડી હતી. અમરેલી તાલુકામાં શેત્રુંજી પુલ અને દેવળિયા ગામના પાટિયા વચ્ચે વહેલી સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું મોત થયું છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સિંહણના મૃતદેહને પીએમ અર્થે એનિમલ કેર સેન્ટરે ખસેડ્યો છે. લીલિયા શેત્રુંજી વન વિભાગ દ્વારા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે. વન વિભાગની અલગ અલગ ટીમો અકસ્માત સર્જનાર વાહનની ઓળખ માટે તપાસ કરી રહી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પહેલા પણ સિંહોના રોડ અકસ્માતના કેટલાક બનાવો બની ચૂક્યા છે. રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે વિદ્યાર્થીઓ સ્કૂલ બદલવા માંગતા હોય તેમના માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 15 દિવસનો કેમ્પ રાખ્યો હતો, જેમાં રહેઠાણ અને માધ્યમ બદલવું હોવાથી સ્કૂલ ફેરફારની અરજીઓ સૌથી વધુ આવી હતી. આ ઉપરાંત માતા પિતાના છૂટાછેડા અને અવસાનની સહિતની પણ અરજીઓ છે. જોકે ગત વર્ષે સ્કૂલ બદલવા માટેની 500થી વધુ અરજી આવી હતી, જેની સામે આ વખતે 220 જ અરજીઓ આવી છે. જોકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા એ સ્પષ્ટ કર્યું નથી કે સ્કૂલ ફેરબદલી માટે હવે ₹1.5 લાખની વાલીની આવક મર્યાદા રાખવામાં આવશે કે તેને વધારીને ₹6 લાખ મર્યાદા કરવામાં આવશે. રાજકોટમાં તો સ્કૂલ ફેરબદલી માટેનો કેમ્પ પૂર્ણ થઈ ગયો, પરંતુ હજુ સુધી સરકારનું માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળ્યું નથી. હિંમતનગરના મેમણ કોલોની વિસ્તારમાં આજે સવારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. માયોન હાઈસ્કૂલ તરફ જતા રસ્તા પર સિટી સર્વે અને પાલિકાની ટીમે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. રસ્તાની બંને બાજુ થયેલા દબાણોને કારણે વાહનોની અવરજવર મુશ્કેલ બની હતી.
કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ પસાર થઈ શકે તેમ ન હતી. બે વાહનો એકસાથે પસાર થવા પણ મુશ્કેલ હતા. સિટી સર્વેના અધિકારીઓએ નકશા સાથે સ્થળ તપાસ કરી હતી. આ રસ્તો 17 થી 20 મીટર પહોળો હોવાનું જણાવ્યું હતું. પાલિકાની મદદથી જેસીબી દ્વારા માપણી કરીને રસ્તાની બંને બાજુ આવેલા ઓટલા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બની છે. આ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ સુરક્ષાના પગલાં લેવાયા છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. રાપર તાલુકા અને ખડેર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 24 કલાક પોલીસ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર આડેસર ખાતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અહીંથી જ રાજસ્થાન, દિલ્હી, પંજાબ સહિત 16 રાજ્યોના વાહનોની અવરજવર થાય છે. આંતરરાજ્ય અને આંતર જિલ્લાની એસટી બસ તથા લક્ઝરી બસોની પણ ચકાસણી કરાઈ રહી છે. કંડલા, મુન્દ્રા, લખપત, ગાંધીધામ અને ભુજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જતા માલવાહક વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. પાટણના વાદી સોસાયટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર બનાવ બન્યો છે. હીરો ઓટો ગેરેજના માલિક રાજુભાઈ પ્રજાપતિ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે છતમાંથી પોપડા પડવાનું શરૂ થયું હતું. સમય સૂચકતા વાપરીને તેઓ તરત જ બહાર નીકળી ગયા અને થોડી વારમાં જ સમગ્ર છત ધરાશાયી થઈ ગઈ હતી. બગવાડા દરવાજાથી સુભાષ ચોક સુધીના આ વિસ્તારમાં 150 થી વધુ દુકાનો આવેલી છે. નગરપાલિકા હસ્તકના મોટા ભાગના કોમ્પ્લેક્સ જર્જરિત હાલતમાં છે. વેપારીઓએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ મરામત કાર્ય હાથ ધરાયું નથી. વેપારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે અન્ય દુકાનો પણ જોખમી સ્થિતિમાં છે. હિંમતનગર નગરપાલિકાની કાટવાડ પાસેની ડમ્પિંગ સાઇટ પર બુધવારે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને પગલે શહેરમાં દૂર સુધી ધુમાડો દેખાયો હતો. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક 2 ફાયર ફાઇટર્સ પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વધુ 2 ફાયર બ્રાઉઝર બોલાવવામાં આવ્યા હતા. કુલ 3 બ્રાઉઝર અને એક મિની ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ બ્રિજેશ પટેલના જણાવ્યા મુજબ અડધા એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કચરામાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 25 ફાયર જવાને સતત 16 કલાક સુધી જહેમત ઉઠાવી હતી. બુધવારે બપોરે 2:30 વાગ્યાથી શરૂ થયેલી આગ કાબુ મેળવવા માટે ગુરુવારે સવારે 6:30 વાગ્યા સુધી મથામણ કરવી પડી હતી.